મિત્રો, આ એ જ ભુજિયો ડુંગર છે જે એક સમયે ભેકાર અને વિરાન હતું. ચકલું પણ ફરકતું ન હતું. ત્યાં લાખો પ્રવાસી આજે દસ્તક દે છે. ભુજિયા ડુંગરને મિયાવાકી પદ્ધતિથી લીલોછમ કરી દીધો. આવી જ રીતે ભૂકંપે આપણી જિંદગીને વેરાન કરી દીધી હતી. પણ હિંમત અને હામથી, મક્કમતાથી આપણે ફરી લીલાછમ થયા અને આજે અહીં ઉપસ્થિત છીએ. મુખ્યમંત્રીની સાથે સાથે આપણે પણ આ પળમાં જોડાઈએ. અહીં બેઠેલ લગભગ દરેક વ્યક્તિનું કોઈક ને કોઈક પરિજન, સ્વજન, એ પછી નજીકનું હોય કે દૂરનું હોય, એમણે ભૂકંપમાં જરૂર ગુમાવ્યા હશે. એક પેઢી એવી પણ હશે અહીં કે જેણે આ 25 વર્ષમાં, પાછલા 25 વર્ષ હાલત કેવી હતી એની ખબર સુદ્ધા નહીં હોય, જેણે ભૂકંપ અનુભવ્યો નથી. એ પેઢી પણ અહીં છે. તો એવી પેઢી પણ છે કે જેણે ભૂકંપ અનુભવ્યો છે, એના પહેલાનું કચ્છ જોયું છે, એના પહેલાનું ભુજ જોયું છે, અને ભૂકંપ પછીનું આજનું કચ્છ પણ એ માણી રહ્યા છે. મિત્રો, આ રણ તો અહીં સદીઓથી હતું, પણ એ રણની રેતીમાંથી રૂપિયા રડતા આપણને માનનીય વડાપ્રધાનશ્રીએ શીખવ્યું. અને એટલે જ આજે કચ્છ વિશ્વના ખૂણે ખૂણામાં પ્રસિદ્ધ થઈ ગયું છે. લોકો કહે છે કે મોતી હંમેશા દરિયામાં પાકે છે, પણ એક અચરજ મેં પણ જોયું કે દરિયાની બહાર પણ પાકે છે. કઈ રીતે? ભૂકંપે આપણને ધૂળનું ઢેફું આપ્યું. સમગ્ર શહેર, સંપૂર્ણ કચ્છ ધૂળ ધૂળ રાખ થઈ ગયું. પણ એ ધૂળના ઢેફાને આપણે આપણી ખુમારીથી, આપણી સંઘર્ષથી, આપણી લડતથી, મક્કમ મનોબળથી ચમકાવીને ચમકતું મોતી બનીને વિશ્વના નકશા ઉપર કચ્છને મૂકી દીધું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અહીં આવવા માટે નીકળી ચૂક્યા છે. જે રીતે કચ્છ મિત્ર સીમાની અંદરનું પ્રહરી છે, પળે પળની ખબર રાખે છે, એ જ રીતે અહીં આપણી વચ્ચે સીમાની ચોકી કરતા BSF આર્મીના જવાનો આપણી વચ્ચે હાજર છે. મિત્રો, એ જ્યારે સીમા પર જાગે છે ને, ત્યારે આપણે ઘરમાં નિરાંતે સૂઈ શકીએ છીએ. તો અહીં આજે શૌર્ય અને શિસ્તમાં શિરમોર એવી આપણી આર્મીનું બેન્ડ સરસ મજાની સુરાવલીઓ રેલાવશે. બેન્ડ આપ ચાલુ કરી શકો છો.
હેલો. Thank you very much, Army Band. Thank you very much. શૌર્ય અને શિસ્તમાં શિરમોર એવી આપણી આર્મીનું આ સુરીલું બેન્ડ દ્વારા આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું. ગુજરાત રાજ્યના બૌદ્ધ છતાં મક્કમ અને ત્વરિત ગતિએ નિર્ણય લેવા માટે જાણીતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા સૌના આદરણીય ભૂપેન્દ્ર પટેલનું આપણે ઉષ્માસભર સ્વાગત કરીએ છીએ. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ માવણિયા, ટ્રસ્ટી શ્રી પ્રણવ અદાણી અને ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલા, અમને વિનંતી કરીશ કે આપ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરશો. ત્યારબાદ આપણી વચ્ચે જીએસડીએમએ ની ટીમના સીઈઓ આલોક પાંડેજી હાજર છે, જે પણ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરશે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. અને ત્યારબાદ થોડું મને વિઝિબિલિટી આપો તો ખ્યાલ આવે. ભારતીય જનતા પાર્ટીના
પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને એમની સાથે મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, ધવલભાઈ આચાર્ય અને નરેન્દ્રભાઈ પ્રજાપતિ જોડાશે, જેઓ મુખ્યમંત્રીનું સન્માન કરશે. અત્રે આપણે વચ્ચે ઉપસ્થિત વિશેષ મંત્રીશ્રીઓ શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, કચ્છના પ્રભારી મંત્રી, રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ ચાંગા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, મહામંત્રી અને ધારાસભ્ય માંડવીના અનિરુદ્ધભાઈ દવે, ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ. કચ્છમિત્ર પરિવાર આ તમામનું સ્વાગત કરશે. કચ્છમિત્ર પરિવારના તમામ સભ્યોને વિનંતી કે આ સમસ્ત મહાનુભાવોનું તેમના સ્થાન ઉપર જઈને આપણે એમનું અભિવાદન કરીશું. અત્રે ઉપસ્થિત આમંત્રિત અતિથિ વિશેષશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, આપ સૌનું સ્વાગત છે અને કચ્છમિત્ર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, સન્માન કરે છે. એક પળમાં બધું જ કંપે અને સપનાઓ થઈ જાય ચૂર, એક મેકના હાથ પકડીને ફરી રેલાવીએ સૂર. ગતિશીલ કચ્છની ગૌરવ ગાથા 2001ના વિનાશથી 2026ના વિકાસ સુધીની કચ્છના ખમીરની ગાથા દર્શાવતી વિશેષ નૃત્ય નાટિકા લઈને આવે છે માર્ગમ ગ્રુપ. મિત્રો, આ માર્ગમ ગ્રુપના કલાકારોનું પણ ભૂકંપમાં એમના પરિવારજનોનું કોઈક ને કોઈક સ્વજન ગુમાવ્યું છે, એટલે આજે એ ડાન્સ પ્રોફેશનલી નહીં પણ લાગણીથી કરશે માર્ગમ ગ્રુપ ફ્રોમ ગાંધીધામ. आपदा को अवसर में बदल के रहेंगे. मैंने ये भी कहा था, आपको जो रण दिखता है ना, उस रण में मुझे भारत का तोरण दिखता है. मैं आज सपना देख रहा हूं दोस्तों, जैसा 2001-2 में मौत की चादर ओढ़ करके भूज हमारा कच्छ था, तब जो सपने देख करके आज करके दिखाया, 2047 में हिंदुस्तान भी करके दिखाएगा. जीते करो कच्छी वसे ए ऊटे दिया दिका.
વેલા ગુજરાતીની કથા સનાતન કરતી ચંદ્ર કિરણમાં નારી ધરતી રણ રેતમાં ધરતી ઉત્સવ વેલા ગુજરાતીની કથા સનાતન કરતી मेरी कच्छ जी दिंगी धरती બંકો બગાડે જગને જગાડે કચડાની જય શાન હિન્દી ધરા આ કચ્છની જ્યાં ગુંજે ગૌરવ ગાન નમો નમો નાનાદથી ગાજે ધરતી ને આસમાન નમો કચ્છ નમો ગુજરાત નમો નમો હિન્દુસ્તાન ખૂબ ખૂબ સુંદર પ્રસ્તુતિ. કચ્છના ખૂણે ખૂણા સુધી સાચા સમાચાર અવિરત પહોંચે તેની સતત ચિંતા કરતા કાર્યદક્ષ તંત્રી શ્રી દીપકભાઈ માકણને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત માટે આમંત્રિત છે. નમસ્કાર સૌને. ગરવીના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવો, સ્મૃતિ વંદના નિમિત્તે ઉપસ્થિત આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. 25 વર્ષ પહેલાના એ દિવસો યાદ કરીએ તો કદાચ આજે પણ સૌના દિલમાંથી ધ્રુજારી કે ભયનું લખલખું પસાર થઈ જાય. કુદરતી આફત કચ્છ માટે નવી વસ્તુ નથી. આપણે શું જાણીએ છીએ કે કચ્છ સદીઓથી અસ્તિત્વની લડાઈ લડતું આવ્યું છે. ભૂકંપ હોય કે વાવાઝોડું હોય, દુષ્કાળ હોય, એક પછી એક આફતો આવતી રહે, પણ એના વચ્ચે ટકી રહેવું એ કચ્છની ખાસિયત છે, કચ્છનો સ્વભાવ છે. 26મી જાન્યુઆરી 2001 એની કથા થોડીક જુદી છે, કારણ કે એ વિનાશક ધરતીકંપ આવ્યો અને કચ્છે નક્કી કર્યું કે હવે ઝૂકવું નથી, હવે આગળ વધવું છે અને હવે બેઠા થવું છે. અને આપણે જોઈએ છીએ કે જે પણ 25 વર્ષ પહેલા થયું અને આજની પરિસ્થિતિ છે, હાથીઘોડાનો ફેર છે અને કચ્છ લાખોની કરોડો પગલા ખૂબ આગળ વધી ગયા છે. આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જે ધ્રુજારી એક નવી શરૂઆતનું વિમોચન થવાનું છે, એની જે સ્ટોરીઝ છે, એની જે તસવીરો છે અને એની જે કથા છે, એમાં કચ્છનું જે પરિવર્તન છે 25 વર્ષનું, એ કથા એમાં વણાયેલી છે. સીએમ સર, કચ્છના દિગ્ગજ કવિ તેજે કહ્યું છે કે ઘા ગોજારો કચ્છ પચાઈ વેંતો આય ભૂયો. એનો મતલબ એમ છે કે કચ્છ એવો વિસ્તાર છે, એવી ભૂમિ છે કે ગમે એવો ગોજારો ઘા હોય એ કચ્છ પચાવી જાણશે. અને આપણે જાણીએ છીએ કે કચ્છીઓ પુરુષાર્થી છે, મહેનત કરવામાં કદી પાછળ પડતા નથી અને હાર સામે ગમે એમ બાદ બીડીને જીતવું એમના જનૂની સ્વભાવ છે. ધરતીકંપની વાત કરીએ તો કચ્છીઓનો પુરુષાર્થ તો ખરો, પરંતુ ગુજરાત સરકાર, રાજ્ય સરકારની મહેનત, એમની જે અલગ અલગ પેકેજ આવ્યા, કેન્દ્ર સરકારના પણ જે પેકેજ આવ્યા, અને એના ઉપરાંત દેશ વિદેશની જે સ્વયંસેવી સંસ્થાઓ એની જે હૂંફ મળી, એને પ્રતાપે કે એના બળથી કચ્છ આજે આ લેવલે પહોંચ્યું છે. અને કચ્છની જે નવી દુનિયાના ઓવરણા લઈએ અને એની સાથે આપણે કોફી ટેબલ બુકની હું વાત કરું. આમ તો ભૂકંપની પહેલી વર્ષથી માંડી અને અત્યાર સુધી 25 વર્ષ સુધી કચ્છે દરેક તબક્કે
કાંઈ ને કંઈ સંશોધનાત્મક અહેવાલો આપ્યા છે અને રિસર્ચ કર્યું છે, કોઈ પણ સૂચનો તો એ પણ કર્યું છે, જે પ્રયાસો પણ અમે બિરદાવ્યા છે. આ વખતે 25 વર્ષ થયા, એટલે એ થોડા 2-3 મહિના પહેલા બધા લીલાધરભાઈ ઘણા આપણા વચ્ચે બેઠા છે બોજા સરોવર ટ્રસ્ટના. કચ્છ મિત્રમાં અવારનવાર આવે ને મારી પાસે આવ્યા હતા અને વાત કરી કે કચ્છ મિત્રએ ભૂકંપમાં ઘણું બધું કર્યું છે, તો આ વખતે 25 વર્ષ છે તો આપણે કંઈક વિશેષ કરવું જોઈએ. મનમાં એક બીજ રોપાણું, એમાંથી જે ધ્રુજારી એક નવી શરૂઆત વિષય જન્મ્યો. અમારા ઉત્સાહી અમારા મેનેજિંગ ટ્રસ્ટી આપણી વચ્ચે છે હાર્દિકભાઈ માવડિયા, સાથે ચર્ચા થઈ અમારી ટીમની અને એમ થયું કે આપણે કંઈક એવું કરીએ કે આજ સુધી કદી થયું નથી. અને એ આપણી જે પુસ્તક આજે સાહેબ જે વિમોચન કરવાના એ છે. હું એક જ મિનિટમાં વાત એ પૂરી કરીશ કે કચ્છ મિત્રએ ધરતીકંપ વખતે એ પછી ઘણું બધું કર્યું છે. 5 ગામનું નિર્માણ અમે કર્યું છે અને એ વખતે અમારા દામજીભાઈ એન્કરવાલા અમારા ટ્રસ્ટીશ્રી અને પ્રવીણચંદ્રભાઈ ગાંધી ચેરમેન, એમના પ્રયાસોથી એમણે કહ્યું હતું કે કચ્છ મિત્રએ એક એનજીઓ તરીકે ભૂમિકા ભજવવાની છે અને એ ભૂમિકા આપણે ભજવી. આ જાતની કચ્છની સ્ટોરી છે અને કોફી ટેબલ બુક સાહેબ તૈયાર કરવામાં અમે એટલી બધી મહેનત કરી છે, કારણ કે એવી તસવીરો છે કે આજ સુધી કચ્છે કદી એમાં જોઈ નથી. અને અમારી ટીમ, અમારી સંપાદક મંડળ છે, રામભાઈ અંતાણી છે, સંજયભાઈ ઠાકર, પૂર્વીબેન અને જે પણ અમારા નિખિલભાઈ છે, મુકેશભાઈ, હુસેનભાઈ, આખી ટીમ અને ટેકનિકલ ટીમ પણ છે. અમારા ટેકનિકલમાં હિતેશ ગઢવી, રોહન સોની, ખત્રી, બધાનું અત્યારે નામ લેવાનો સમય નથી, પણ એ સૌની મહેનતથી આજે આપણી પાસે એક બુક એક સરસ મજાની આવી છે. આપણે સૌ જોશું. બહુ સમય ન લેતા મારું સ્થાન લઉં છું અને ભૂકંપમાં 25 વર્ષ પહેલા જે પણ ગુમાવ્યું છે એને અમારી એમની સાંત્વના છે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમને બળ મળે અને કચ્છ આ રીતે આગળ વધતું રહે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દીપકભાઈ. પરદુખી કરુણા અને માનવતાનો જીવંત પાઠ એટલે વૈષ્ણવજન ભજન. સામૂહિક સ્મૃતિ વંદના આપણે લઈ રહ્યા છીએ પ્રહાર અને સંપદાના સ્વરમાં. પ્રહાર અને સંપદા તો ગાશે જ, પણ સાથે સાથે આપણે પણ ગાશું, કારણ અહીં સ્ક્રીન ઉપર આપણા જ પરિવારજનોના નામો સ્ક્રોલ થશે. એમાં કંઈક મારો પણ પરિવાર હશે, કંઈક તમારો પણ પરિવાર હશે. સાથે મળીને લાગણીથી આપણે આ દિવ્ય એવી સ્મૃતિ વંદનામાં જોડાઈએ. वैष्णवजन तो तेरे रे करीबे पीड़ पराए जाए रे. वैष्णवजन तो तेरे रे करीबे पीड़ पराए जाए रे. શ્રદ્ધાંજલિ મળે. આપણે સૌ સાથે મળીને ગાશું. સકળ લોકમાં સંપદાના સુરમાં ધૂમરાશું. વંદે નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જય
દીપકભાઈએ છેલ્લા 25 વર્ષનો સરસ ચિતાર આપ્યો, બટ નાઉ વોટ નેક્સ્ટ? કચ્છનું ભવિષ્ય કઈ દિશામાં અને શું કહે છે કચ્છ મિત્રનો 360 ડિગ્રી વ્યૂ? જાણીએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના યંગ અને ડાયનેમિક અને આજે જ રક્તદાન કરેલું છે એવા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિક મામણિયા. માનનીય મુખ્યમંત્રી શ્રી, મહાનુભાવો અને અહીં ઉપસ્થિત સ્નેહીજનો, એકબીજાને ગમતા રહીએ. કચ્છ મિત્ર બોલું છું, કચ્છ મિત્ર બોલું છું. હું કચ્છનો અવાજ છું, હું કચ્છનો અવાજ છું. 2001માં ત્યારે વોટ્સઅપ ને કાંઈ જ નહોતું, ત્યારે કચ્છ મિત્રએ અમે સલામત છીએ એવી કેમ્પેન કરી અને જે વિખૂટા હતા, દૂર દૂર હતા, એ લોકોને સાંત્વના મળે કે અમે અહીં હજી જીવીએ છીએ. 25 વર્ષની ટાઈમ મશીન. હું કચ્છ મિત્ર બોલું છું. હું એક એવું ટાઈમ મશીન છું જેને 25 વર્ષમાં જીવંત દસ્તાવેજન કર્યું છે. બદલતી ધ્રુજારી, હમણાં જ પ્રણવભાઈ પૂછતા હતા કે ધ્રુજારી શું છે, કે આ ધ્રુજારી એ છે મુખ્યમંત્રી સાહેબ, 2001ની અંદર હું મૃત્યાંક લખતો હતો કે ડેથ કેટલા થયા એ લખતો હતો. 2026માં આજે વિકાસના આંકડા લખું છું. 2026ના આજે વિકાસના આંકડા લખું છું. હું કચ્છ મિત્ર બોલું છું. આ કોફી ટેબલ બુક એક સ્મારક છે, એક આપણે કહીએ કે વિઝ્યુઅલ સ્મારક બની રહેશે. અમે એક વેબ સિરીઝ બનાવી છે જે 25 એપિસોડ છે, 25 વર્ષ માટે. નેટફ્લિક્સની અંદર આ વેબ સિરીઝ આવશે. 7 થી 9 મિનિટની આ વેબ સિરીઝ રહેશે. અને આ વેબ સિરીઝ બનાવવાનું કારણ એ જ કે આ ગુજરાતને માટે નહીં પણ આખા વિશ્વની અંદર આપણા કચ્છે શું પ્રગતિ કરી છે અને ક્યાંથી ઊભું થયું છે એનો આ પ્રદાપણ છે. એઝ અ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, અમારા બધા ટ્રસ્ટી વતીથી હું આટલું કહેવા માંગુ છું. કચ્છની અંદર જ્યારે આપણા ઘરે સૌથી પહેલા કોણ આવે? સૌથી પહેલા મિલ્કમેન એટલે કે દૂધવાળો અને છાપાવાળો આવે. અમે એવું કરવા જઈ રહ્યા છીએ જીએસડીએમએની સાથે કે કચ્છ મિત્રની રીચ 700 ગામોની અંદર છે. તો 700 ગામના હરેક રિપ્રેઝેન્ટેટિવ્સ એટલે કચ્છ મિત્રના રિપ્રેઝેન્ટેટિવ્સને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ આપીશું. એટલે કાલે ઉઠીને કોઈ પણ એક આવો હોનારત થાય તો એ પહેલો વ્યક્તિ બની શકે જે આ રેસ્ક્યુ ઓપરેશન કરી શકે. સો 700 people getting a training. Second, કચ્છ મિત્ર સેફ હાઉસિંગ લેબ. એઆઈ ના મદદથી અલગ અલગ વસ્તુઓ, તમારું ઘર કેવું છે અને એ ઘર હમણાં આવા ઝટકાઓ તમે સહન કરી શકો કે ન કરી શકો, એવા સહન કરી શકો અને એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો એના માટેનું એક સોફ્ટવેર બનાવેલું છે અને એ પ્રદાપણ કરીશું. ત્રીજું, કચ્છ રેઝિલિયન્સ ફેલોશિપ. 5 જણા કચ્છમાંથી જેને પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આગળ ભણવું હોય એની ફેલોશિપ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આપશે. અને ચોથું, સેફટી નેટ. આખા વર્ષમાં એન્ટાયર યરની અંદર કચ્છ મિત્ર આ ભૂકંપ માટે અને આપણા અલગ અલગ હોનારત માટે શું કરવું એના માટે વિશેષ કોલમ ચલાવશે. તો આ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આ એક નવા આયામ સાથે અને આપણે જે ગણીએ છીએ બંને રેઝિલિયન્સ પાર્ટનર અને બધા જ અહીંયા આર્કિટેક્ટ ઓફ કચ્છ 2.0 અદાની હોય કે એન્કર હોય કે જેટલા બી અહીંયા નામો છે એ બધા એક પુનર્વસનની અંદર ખૂબ કામ કર્યું છે અને આ બધા એનો સાથ અને સહકાર આપ્યો છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હાર્દિકભાઈ. આપે જે કોફી ટેબલ બુકની વાત કરી તો આપણે જઈ રહ્યા છીએ હવે એના વિમોચન તરફ. આ માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને એમની સાથે માનનીય મંત્રી શ્રી ત્રિગમભાઈ ચાંગા, શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માનનીય પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભાજપના જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને એમની સાથે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ, ટ્રસ્ટી પ્રણવભાઈ, સંજયભાઈ અને તંત્રી શ્રી દીપકભાઈ જોડાશે.
હમણાં જ હાર્દિકભાઈએ જે ટ્રેનિંગના પ્રોજેક્ટની વાત કરી એમાં જીએસડીએમએ અને રેડ ક્રોસ આ બંને સંસ્થાઓ સહભાગી છે. કોફી ટેબલ બુક એ એવી બુક છે કે જ્યારે તમારા હાથમાં આવે અને તમે જોશો તો એમ થશે કે આ એક પાનું તો કદાચ મારા માટે જ લખાયેલું છે. કચ્છની કચ્છિયત અને ખુમારી દર્શાવતી આ કોફી ટેબલ બુક એક બહેતરીન ભેટ છે. અહીં જ્યારે કચ્છનું સમસ્ત કોર્પોરેટ વર્લ્ડ ઉપસ્થિત છે તો એક આઈડિયા આપી શકાય કે આ કોફી ટેબલ બુક ગિફ્ટ માટે બહુ સારો ઓપ્શન છે. આગળની લાઈન લઈ લઈએ આગળની લાઈન લઈ લઈએ અહીંયાથી આપણું અડચણ નહીં તમામ મહાનુભાવો પોતાનું સ્થાન લેશે અને એમના હાથમાં તો બુક હતી પણ આપણા હાથમાં છે નહીં તો પછી આ બુકમાં છે શું? આવો ડોક્યુ કરીએ કે આ બુકમાં શું છે. કોફી ટેબલ બુકની ઝલક દર્શાવતી એક ટૂંકી પ્રસ્તુતિ. एक नवी शरुआत 26 જાન્યુઆરી 2001 કચ્છની ધરતી ધ્રુજી અને બધું જ સ્તબ્ધ થઈ ગયું. પણ એ વિનાશ અંત નહોતો. એ તો એક ભવ્ય પુનઃ નિર્માણની શરૂઆત હતી. કચ્છ મિત્ર પ્રસ્તુત કરે છે ધ્રુજારી એક નવી શરૂઆત. જીએસડીએમએ અને ઇન્ડિયન રેડ ક્રોસના સહયોગથી તૈયાર થયેલી એક એવી કોફી ટેબલ બુક છે જે કચ્છના 25 વર્ષના સંઘર્ષ અને સફળતાની સાક્ષી છે. આ પુસ્તકમાં છે એવા અજાણ્યા હીરોની વાતો અને એવી તસવીરો જે તમે ક્યારેય જોઈ નથી. ભૂકંપના એક ઇન્દ્રબિંદુથી લઈને આજના ગ્લોબલ કચ્છ સુધીની સફર, જ્યાં વિનાશના કાટમાળમાંથી વિકાસનું નવું સામ્રાજ્ય ઊભું થયું. શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય, ઉદ્યોગ હોય કે કલા, કચ્છે દરેક ક્ષેત્રમાં એક નવી ઉડાન ભરી છે. આ માત્ર એક પુસ્તક નથી, આ કચ્છના ખમીર અને ખુમારીની ગાથા છે. ધ્રુજારી જે હવે ગુંજી રહી છે એક અદ્ભુત ગ્રોથ સ્ટોરી તરીકે. આ પુસ્તક ધ્રુજારી એક નવી શરૂઆત માત્ર પાનાઓનો સંગ્રહ નથી, પણ કચ્છના પુનઃજન્મની ગાથા છે. ચોક્કસ આ કોફી ટેબલ બુક એટલી પ્રભાવશાળી છે કે તમે એને કોફી પીતા પીતા વાંચી તો શકશો, પણ તેની વાર્તાઓ તમારી સાથે જીવનભર રહેશે. લ્યો, કોફી પણ પૂરી થઈ ગઈ અને બુક પણ. સફળતાના માર્ગ ઉપર હંમેશા વિઘ્ન આવે. પ્રિન્ટ મીડિયાના માર્ગ ઉપર પણ આવો જ એક પથ્થર આવ્યો જેનું નામ છે ડિજિટલ માધ્યમ. પણ કચ્છ મિત્રને પથ્થરને પગથિયા બનાવતા આવડે છે અને એનું ઉદાહરણ છે વેબ સિરીઝ ધ્રુજારી. સંઘર્ષ અને પુનરુત્થાનની ગાથા દર્શાવતી વેબ સિરીઝ ધ્રુજારીનું માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે ડિજિટલ ઓપનિંગ કરાવીએ. આ વેબ સિરીઝના કુલ 25 એપિસોડ છે અને આ તમામ એપિસોડ આપ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. કચ્છ મિત્ર સમયની સાથે તાલ મિલાવીને ઇન્સ્ટા ઉપર પણ છે, સોશિયલ મીડિયા પર પણ છે. साल 2001 कच्छ की धरती कांपी थी. सब कुछ बिखर गया था. चारों तरफ सिर्फ धूल, चीख और मौत का सन्नाटा. लेकिन राख के उसी ढेर से एक संकल्प ने जन्म लिया. एक ऐसा विजन जिसने विनाश के केंद्र को विकास का चेहरा बना दिया. सफर जो भुज,
कच्छ के लालन कॉलेज के मैदान से शुरू हुआ, वो लाल किले की शान तक पहुंचा। देखिए हमारी सीरीज एक नवी शुरुआत करी, एक नवी शुरुआत। આ તો માત્ર ઝલક હતી. આપણે અહીં એક આખો એપિસોડ જોઈને જશું, પણ એ પહેલા ધ્રુજારી અને એ જેને અનુભવી હોય ત્યારે બહુ નાના હોય અને હવે મોટા થઈ ગયા હોય, યા તો ત્યારે પણ વયસ્ક હોય અને હવે શું છે એમના વિચારો, શું છે એમની લાગણી, અત્યારે પણ આપણે બેઠા બેઠા એ સમય યાદ કરીએ ને તો શરીરમાંથી પણ એક ધ્રુજારી પસાર થઈ જાય. તો આપણી વચ્ચે એવા સેજલબેન ગોર, મુર્તજા લકી અલી, જમનાદાસભાઈ ઠક્કર અને વિરાટ જોશી, આ ચારેય અલગ અલગ ક્ષેત્રમાંથી છે. કોઈ પ્રોફેસર છે, કોઈ વેપારી છે, કોઈ બેંકમાં સર્વિસ કરે છે. એમની લાગણીથી જોડાયેલી વાત આપણે સાંભળવાની છે અને એ અનુભવ કદાચ તમે પણ મનોમન અનુભવ કરશો. પ્રથમ સેજલબેન ગોર. નમસ્કાર, મારું નામ સેજલ રમેશચંદ્ર રાજગોર છે. 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું અને મારા મમ્મી અને ભાઈ મુંબઈથી મારા કાકા કાકીના ઘરે ફરવા આવ્યા હતા. તે સમયે હું ફક્ત 13 મહિનાની બાળકી હતી. ભૂકંપમાં મારા પરિવારના 5 સભ્યો, જેમાં મારા માતા, મારા ભાઈ અને કાકા કાકીના 3 સંતાનનું અવસાન થયું. તે ઉપરાંત મારું પગ પણ કપાઈ ગયું. મારા કાકા કાકીએ મને દત્તક લીધી ને એમણે મારો ઉછેર કર્યો. સ્ટાર્ટિંગમાં મારી જર્ની કહું તો આટલું મને ખબર ન પડતી. મને એમ હતું કે બધાના પગ આવા જ હોય. અન્ટિલ હું જ્યારે સ્કૂલમાં ભણવા ગઈ ત્યારે મને ખબર પડી કે બધા જે બાળકો છે એમના તો 2 પગ છે, બટ મારા નથી. પછી મને મમ્મી પપ્પાએ સમજાવ્યું કે આ બધું ભૂકંપમાં થયું છે. ધીરે ધીરે જેમ હું મોટી થઈ, મેં દુનિયા જોઈ, લોકોને જોયા, બીજા હેન્ડીકેપ લોકોને જોયા, ત્યારે મને રિયલાઇઝ થયું કે જે મારા માટે નોર્મલ છે એ એકચ્યુઅલી ઘણું જ સ્પેશિયલ છે. હું એ જ મનોબળ સાથે આગળ વધી. મેં મારું બીએસસી કમ્પ્લીટ કર્યું, માસ્ટર્સ ઇન કેમેસ્ટ્રી કર્યું, જીસેટ ક્લિયર કરી ને ફિલહાલ મારી પીએચડી ચાલુ છે. હજી પણ મારો જે મેઇન ગોલ છે કે મારા મમ્મી પપ્પાએ સપનું જોયું હતું કે હું આત્મનિર્ભર ને પગભર બનું, તો હવે બસ મને ગવર્મેન્ટ જોબ લઈને જ હું જંપીશ. થેન્ક યુ. મુર્તઝા લકી અલી, વેપારી. મારું નામ મુર્તઝા અલી મુફદ્દલભાઈ વેદલાણી છે. જ્યારે 2001માં ભૂકંપ થયો ત્યારે હું 8 મહિનાનો હતો. તે સમયે મારી ફેમિલીના 7 મેમ્બર્સ ઓફ થઈ ગયા હતા. મમ્મી પપ્પા, કાકા કાકી, એમની 2 ડોટર્સ અને દાદા. જ્યારે ભૂકંપ થયો ત્યારે હું 102 કલાક પછી કાટમાળમાંથી નીકળ્યો હતો. ત્યારે મારી ઓપરેટ થવાનું ન થયું ત્યારે મને હેલિકોપ્ટરમાં લીલાવતી હોસ્પિટલ મુંબઈ લઈ ગયા હતા. ત્યાં મારી 21 દિવસ ટ્રીટમેન્ટ ચાલી હતી અને ત્યાંના મેડિકલ સ્ટાફે એમ કીધું કે આ લકી છોકરો છે, એટલે ત્યારથી મારું નામ લકી અલી રાખ્યું છે. થેન્ક યુ. મારું નામ ડોક્ટર જિમ્નાદાસ વેલજી છે. ભૂકંપ વખતે 2001માં મારા પરિવાર, બંને ભાઈઓના પરિવારમાંથી 8 વ્યક્તિઓના બહુ ટૂંકા સમયમાં એક્સિડન્ટલી મૃત્યુ થઈ ગયા. જે કલ્પી ન શકાય એવી વાત હતી. હું સ્વામિનારાયણનો સત્સંગી છું અને સ્વામિનારાયણ વીઆઈપી મંદિર સાથે જોડાયેલો છું. બાપાએ ત્યાંથી આદેશ કર્યો અને દેવચંદ સ્વામીએ મારા પરિવારનો કબજો લઈ લીધો. અને દુઃખ સાથે સુખની વાત એ હતી કે અહીંયા લાઈનો લાગતી હતી, જ્યારે મારા પરિવારના તમામ 8 સભ્યોને અગ્નિ સંસ્કાર સ્વામિનારાયણ મંદિર બીએસટી સ્વામીએ ત્યાં વ્યવસ્થા ગોઠવી આપી. અને એક દુઃખ સાથે સુખ હતું. સત્ય સ્વીકારવું પડે છે. અમારા 2 ભાઈનું કુટુંબ છે. બે વહુઓ વિધવા થઈ. એક વહુને મેં પરણાવી આપી ધામધૂમથી. એક વહુ આજે મારા પાસે છે, જેનો પોતરો આજે સીએ થઈ ગયો છે. અને 1 મહિના પહેલા મેં લગ્ન કર્યા. આનંદ, દુઃખ ને સુખ બને. પૈસા હતા ત્યારે છોકરા નતા. છોકરા છે તે પૈસા આવ્યા ત્યારે છોકરા નથી આવ્યા. દુઃખ અને સુખ બને એકબીજાની બાજુ છે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. જય હિન્દ. વિરાટ જોશી. મારું નામ વિરાટ જોશી છે. આજથી 25 વર્ષ પહેલા જે ભયાનક હોનારત થઈ ત્યારે હું 11 વર્ષનો હતો. હું સવારે સ્કૂલ જવા નીકળી રહ્યો હતો ત્યારે મારી માતા કીધું, વિરાટ બેટા સાયકલથી જાસ તો ખ્યાલથી જાજે. પરંતુ મને ક્યાં ખ્યાલ હતી આ મારા માના છેલ્લા શબ્દો હશે. બસ હું ત્યાંથી નીકળ્યો અને થોડોક અંતરે બહાર નીકળ્યો ને ભયાનક ધરતી ધ્રુજવા માંડી. અચાનકથી હું ડરી ગયો કે આ શું થઈ રહ્યું છે. 2 મિનિટ હું સાઈડમાં ઊભી રહ્યો.
પરંતુ હું કાંઈક સમજુ એના પહેલા તો બધું ધ્વસ્ત થઈ ગયું અને હું ડરી ગયો. પરંતુ બાદમાં બધું પૂરું થયું. હું દોડતો દોડતો ઘરે ગયો. ત્યાં જોયું તો મારી બિલ્ડિંગ પડી ગઈ હતી. તેનામાં મારા માતા પિતા તેમજ સાહેબ મારો નાનો 5 વર્ષનો ભાઈ તે પણ અંદર દબાઈ ગયો. ત્યાર પછી મેં બધાને પૂછ્યું કે હવે હું શું કરું, પરંતુ મને કઈ સમજાણું નહીં. મારા કાકા કાકી ભેગો રહ્યો, દાદા દાદી સાથે મોટો થયો. આજે સાહેબ હું બેંકમાં જુનિયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અસ્તુ. થેન્ક યુ. અત્યાર સુધી કદાચ આપણે ભૂકંપ પીડિત કહેતા હતા, પણ મને હવે કચ્છનો વિકાસ જોઈને લાગે છે કે આપણે કહીશું કે ભૂકંપ સંવર્ધિત છે. ત્યારબાદ હું આપણી વચ્ચે ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણ મંત્રી માનનીય શ્રી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાને વિનંતી કરીશ કે આપ પધારો. અંજાર અને અંજારમાં ભૂકંપની અસરો વીર બાળભૂમિ આપ સૌની જાણમાં જ છે અને આપણને ખરેખર ગમશે ત્રિકમભાઈ ભૂકંપ સમયનો અનુભવ જો આપ અમારી સાથે શેર કરો. नमस्कार. कच्छ क्षेत्र द्वारा आयोजित आ स्मृति वंदना कार्यक्रम तो नहीं कहूं, परंतु श्रद्धांजलि स्वरूपनी आज कई वंदनानो कार्यक्रम है અને એ કાર્યક્રમમાં આપણે સૌને ખૂબ સધિયારો આપવા માટે અને રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જતા રાજ્યના आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, एवं साथी मंत्री आदरणीय कांतिभाई, विनोदभाई, जनक सिंह, अनिरुद्धभाई, केशुभाई, उपस्थित सौ प्रदुमनसिंह, देवजीभाई, कच्छ मित्रना सौ मित्रों और पार्टनर मित्रों भूकंपनी वेदना जो अनुभवी हो तो खबर पड़े કે કેટલી ભયાનક હતી. મેં આખો ભૂકંપ તાદ્રશ રીતે નજર સામે થતો જોયો છું. ભૂકંપમાં મકાનો પડી રહ્યા હતા, ધરતી ધ્રુજતી હતી, એટલી હદે ધ્રુજતી હતી કે કદાચ એવું થશે કે કદાચ ધરતી હવે ફાટી પડશે અને આપણે સમાઈ જશું એવા પ્રકારનું છેલ્લે છેલ્લે વાતાવરણ પેદા થયું હતું. લોકો સ્થિર ઊભી શકતા નહોતા. ચારે બાજુથી એકદમ ધૂળની ડમરીઓ ઉડતી હતી, એટલે કઈ ચારે બાજુથી દેખાતું નહોતું. સાહેબ એ દ્રશ્યો જે હતા ભયાનક દ્રશ્યો હતા. એના પછી તો રેસ્ક્યુનું જે કામ શરૂ થયું એનું વર્ણન કરવું પણ મિત્રો ખૂબ અઘરું કામ છે, કારણ કે એ જે પીડા હતી ભૂકંપ સમયની, પછી રેસ્ક્યુ, રિલીફ અને રિહેબિલિટેશન કહેતા ગૌરવ થાય કે સાહેબ દેશના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા. કદાચ આપત્તિ તો આવે એ કુદરતની વાત છે, પણ એ આપત્તિને અવસરમાં પલટીને સમગ્ર કચ્છના જનજીવનને હતું એના કરતા અનેક ગણું ધબકતું કરવાનું શ્રેય મિત્રો આદરણીય મોદી સાહેબ અને એમની સરકારને જાય છે. અનેકવિધ આયામો સર કર્યા. સાહેબ અનેક દાખલા હતા દુનિયામાં, બીજા દેશોમાં, બીજા વિસ્તારોમાં પણ ભૂકંપ આવ્યો હતો, પરંતુ જે રીતે કચ્છના ભૂકંપનું પુનર્વસનનું કામ થયું અને જે રીતે શૈક્ષિક સંસ્થાઓને જોડીને જે રીતે રેકોર્ડ બ્રેક સમયમાં કચ્છના સમગ્ર જીવનને ધબકતું નહીં પરંતુ દોડતું કર્યું અને એના જ પરિણામ સ્વરૂપ આજે લોકોને કલ્પના પણ ન કરી શકાય કે એક વખત આ કચ્છમાં 13,000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એ આ કચ્છ છે. 200થી પણ વધુ ગામડાઓ 90%થી પણ વધુ નાશ પામ્યા હતા. આજે ફરી પાછું કચ્છ બેઠું થઈને આમ પણ કચ્છની એક તાસીર છે કે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થવાની પ્રકૃતિ ધરાવે છે અને એ જ પ્રકૃતિને બરાબર પાડીને આજે કચ્છ ફરી પાછું ધબકતું થયું છે. ખાસ કરીને કચ્છ મિત્રે જે આ પ્રયત્નને જે કર્યો છે એના માટે સમગ્ર કચ્છ મિત્રને, સમગ્ર કચ્છના લોકો વતીથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, હૃદયપૂર્વકનો આભાર પણ માનું છું. અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને
જે 2001 પછીની જે કઈ કચ્છની જે તસવીર હતી એ તસવીરને આજે 2026માં જે રીતે બદલી છે એ બદલવા માટેના નિમિત્ત સમય ઉપર સરકારો બની છે. આજના દિવસે પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કચ્છના જ્યારે વિકાસની વાત હોય ત્યારે જે મોદી સાહેબને વાલું છે એમ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કચ્છ માટે હંમેશા વિશેષ લગાવ રહે છે અને એટલા જ માટે આજે અહીંયા એ ઉપસ્થિત પણ છે. ફરીને કચ્છ મિત્રના આ પ્રયત્નને હું બિરદાવું છું અને આવતા દિવસોમાં કચ્છને વધુ ઊંચાઈ તરફ લઈ ભૂકંપને ભૂલીને નવસર્જનની નવી ઊંચાઈઓ તરફ સર કરીએ એવી અભ્યર્થના અસ્તુ. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આપણે વિનંતી કરીશું કે આપ સાહેબ સ્ટેજ ઉપર પધારશો. આપણી વચ્ચે અહીં બે ગ્રુપ એવા છે કે જેને કદાચ આપણે આર્કિટેક્ચર ઓફ કચ્છ કહી શકીએ. ભૂકંપના સમયથી કરીને અત્યાર સુધી સતત કચ્છના રોજગાર અને વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. આ બંને ગ્રુપના પ્રતિનિધિઓને આપણે મુખ્યમંત્રીના હસ્તે સન્માનવા જઈ રહ્યા છીએ. સર્વપ્રથમ હું આમંત્રણ આપીશ અદાણી ગ્રુપના શ્રી પ્રણવ અદાણી અને શ્રી રક્ષિત શાહ. આપ સ્ટેજ પર પધારો અને મુખ્યમંત્રીના હસ્તે આપનું સન્માન સ્વીકારશો. શ્રી પ્રણવ અદાણી અને શ્રી રક્ષિત શાહ ફ્રોમ અદાણી ગ્રુપ. અને ત્યારબાદ એક એવું જ નામ કે સવાર પડે અને એ નામથી આપણી સવાર શરૂ થાય અને રાત સુધી પછી એ પાણી હોય કે કંઈ પણ હોય, વોટરમેન તરીકે જાણીતા એવા દામજીભાઈ એન્કરવાલા ગ્રુપ, એમના શ્રી સંજયભાઈ એન્કરવાલા અને શ્રી અતુલભાઈ એન્કરવાલાને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને મુખ્યમંત્રીના હસ્તે આપનું સન્માન સ્વીકારશો. એન્કરવાલા ગ્રુપના માનનીય શ્રી સંજયભાઈ અને શ્રી અતુલભાઈ. હેલો. અત્રે ઉપસ્થિત તમામ ઉદ્યોગગૃહો ક્યાંક ને ક્યાંક આ કચ્છના વિકાસમાં મહત્વની કડી સાબિત થયા છે. એન્કર ગ્રુપના સંજયભાઈ અને અતુલભાઈ મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકારતા આપણા સૌના મૃદુ છતાં મક્કમ અને ત્વરિત ગતિએ નિર્ણય લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ આપનું સંબોધન પ્રસ્તુત કરશો. ધ્રુજારી સ્મૃતિવંદના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, પ્રદેશ ભાજપના મહામંત્રી અને મારા સાથી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, અદાણી ગ્રુપના શ્રી પ્રણવભાઈ અદાણી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણિયા, સંજયભાઈ એન્કરવાલા, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપકભાઈ માકડ, અતુલભાઈ એન્કરવાલા, આદરણીય શ્રી
દિલીપભાઈ દેશમુખ, રમતગમત અને યુવા સેવાના કમિશનર શ્રી આલોક પાંડે, બીએસએફડીઆઈજી શ્રી વાય.એસ. રાઠોડ, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, આપ સૌને મારા નમસ્કાર. અહીંયા બેઠેલા બધાને કદાચ ઠંડી ઓછી લાગતી હશે, કારણ કે અમારે તો આટલી બધી ઠંડી હોતી નથી. એટલે હું વારે ઘડીએ જોતો તો આ બધાને કહેતો હતો કે પાછળ બધા બેઠા છે ને જરા જોજો. પણ ઠંડી અહીંયા આગળ ખરેખર આ વખતે શિયાળાની પહેલી વખત ઠંડી અહીંયા આગળ લાગી મને. પણ જે પ્રમાણે કચ્છ જે વિનાશકારી ભૂકંપની ઘટના 25 વર્ષ આજે પૂરા થવા આવ્યા છે. આ ભયાનક પરિસ્થિતિ અને આ ભયાનક ભૂકંપમાં જેમણે જેમણે જાન ગુમાવ્યો એ બધાને આજે યાદ કરી અને મારી હૃદયથી સંવેદના વ્યક્ત કરું છું. આ ભૂકંપે કચ્છના જનજીવનને તહેશ નહેશ કરી નાખ્યું અને કેટલાય પરિવારો વેર વિખેર થઈ ગયા. કચ્છના ધંધા, રોજગાર, ઉદ્યોગ, વ્યવસાયને પણ ખૂબ મોટી અસર પડી. દેશ અને દુનિયાના લોકોને ત્યારે એવું લાગતું હતું કે કચ્છ હવે ફરી ક્યારેય બેઠું નહીં થાય. પણ આવા ભયાનક આપત્તિ સામે જીગ ઝીલવાના કચ્છીઓના ખમીર અને જમીનને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપ મળી. આપત્તિને અવસરમાં પલટવાના શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને કચ્છીઓએ ઝીલી લીધું. જે કચ્છ ભૂકંપના વિનાશની ધ્રુજારી અનુભવી હતી તે જ કચ્છ આજે શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં દેશ અને દુનિયાને વિકાસની વાઇબ્રન્સીનું ઉદાહરણ પૂરું પાડે છે. વિનાશમાંથી નવસર્જનની આ વિકાસ ગાથાને કચ્છ મિત્ર દૈનિકે ધ્રુજારી કોફી ટેબલ બુક દ્વારા વિશ્વ સમક્ષ મૂકી એ પણ અભિનંદનને પાત્ર છે. 2001ના ભૂકંપ પછીના પુનર્વસનનો પડકાર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ઉપાડી લીધો અને પરિણામ આજે આપણી નજર સમક્ષ છે. શ્રી મોદી સાહેબે સાહસ અને સિદ્ધિને વરેલા કચ્છ અને કચ્છીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂક્યો. તેમણે સરકારના તંત્ર સાથે સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટો, ઉદ્યોગ જગતને પણ લોક ભાગીદારીથી જોડીને વિનાશમાંથી નવસર્જનનો ઇતિહાસ રચી દીધો. એટલું જ નહીં, ગુજરાતે દેશ અને દુનિયા સમક્ષ આપત્તિ વ્યવસ્થાપનનું એક સફળ મોડેલ તેમના નેતૃત્વમાં જીએસડીએમએના માધ્યમથી પ્રસ્તુત કર્યું. જીએસડીએમએ યુનોનો એવોર્ડ મેળવીને માત્ર ભૂકંપ જ નહીં, કોઈ પણ કુદરતી આપદા સામેના વ્યવસ્થાપનમાં ડિઝાસ્ટર મિટિગેશન પ્લાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે કહેવું તે કરવાનો ધ્યેય અને સમયની આગળ વિચારવું એ મોદી સાહેબની ખાસિયત છે. તેમણે કચ્છના અવિરત વિકાસથી એ વાત ધરાતલ પર ઉતારી અને આજે કચ્છ એટલે વિકાસ એવી ઓળખ ઊભી થઈ ગઈ છે. કચ્છની આ નવી ઓળખને 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ અને 2005થી રણોત્સવે વધુ બળ પૂરું પાડ્યું છે. કચ્છનું રણ પ્રવાસનું તોરણ બન્યું અને વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવતા થયા છે. આ રણોત્સવ ગ્લોબલ ઇવેન્ટ બની ગયું છે. વાઇબ્રન્ટ સમિટમાં આવનાર રોકાણકારોને કચ્છમાં રોકાણો માટેની શ્રી મોદી સાહેબે પ્રેરણા આપી અને વીજળી, પાણી, કનેક્ટિવિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડ્યું. જે કચ્છ હંમેશા દુકાળની લપેટમાં રહેતો હતો,
જ્યાં પાણી સૌથી મોટો પડકાર હતો, ત્યાં આજે દરેક ઘરમાં નર્મદાનું પાણી પહોંચવા લાગ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ અહીંના લોકોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળે તે માટે સ્થાનિક હસ્તકલા કારીગરી ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપીને રોજગાર માટે નવા અવસરો ખોલ્યા છે. એક સમય હતો જ્યારે કચ્છમાં કોઈ સોલાર પાવર, વિન્ડ પાવર વિશે વિચારી પણ શકતું ન હતું. આજે કચ્છમાં ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર વિન્ડ પાવર હાઇબ્રિડ પાર્ક બની રહ્યો છે. હમણાં જ યોજાયેલી સૌરાષ્ટ્ર કચ્છની વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સમાં કચ્છની જિલ્લામાં, ફક્ત કચ્છ જિલ્લામાં 1.25 લાખ કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ થયા છે. આજે આપણે સૌ જે સ્થળે બેઠા છીએ તે સ્મૃતિવન પણ 2001ના ભૂકંપના મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે સ્થિરતા અને પુનર્નિર્માણની ગાથા તથા અડગ મનોબળનું જ્વલંત પ્રતીક છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલું આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વર્લ્ડના 3 બેસ્ટ મ્યુઝિયમમાં સ્થાન પામ્યું છે. આપણે આદરણીય શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં સ્મૃતિવન મેમોરિયલ ફેઝ 2 ને 569 કરોડના ખર્ચે 267 એકર વિસ્તારમાં ડેવલપ કરી રહ્યા છે. કચ્છની આવી હોલિસ્ટિક ડેવલપમેન્ટની જર્ની આવનારી પેઢી માટે કેપેસિટી બિલ્ડિંગનું આગવું ઉદાહરણ બનશે, એમાં કોઈ શંકા નથી. આદરણીય શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. વિનાશમાંથી નવસર્જનની વિકાસ યાત્રા તથા એનર્જી સેક્ટર અને અપ્રતિમ ઔદ્યોગિક વિકાસથી કચ્છ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે મહત્વનું યોગદાન આપશે એમ હું સ્પષ્ટ માનું છું. કચ્છ મિત્રની સમગ્ર ટીમને ભૂકંપ પછીના કચ્છની ખમીરવંતી વિકાસ યાત્રાનું જ્ઞાનકોશ આ ધ્રુજારી કોફી ટેબલ બુકથી આપવા માટે ફરી એકવાર ખૂબ ધન્યવાદ આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. બધા વ્યક્તિઓ આપણે અહીંયા જ બેસી રહીશું. કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્થાન નહીં છોડે. થોડી ક્ષણોમાં નવીન પ્રસ્તુતિઓ થવા જઈ રહી છે. જ્યાં સુધી માનનીય મહેમાનો આપણી વચ્ચેથી રજા લેશે ત્યાં સુધી આપણે સૌએ પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે. થોડી જ ક્ષણોમાં આપણી સાથે નવીન પ્રસ્તુતિઓ રજૂ થવા જઈ રહી છે. સૌ કોઈને વિનંતી છે, પાછળ જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે, જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે, પ્લીઝ પોતાનું સ્થાન જાળવી રાખજો. આજે આપણે 25 વર્ષને ઉજવ્યા છે. આ વર્ષની જે ઉજવણી થઈ છે, આ 25 વર્ષનું આપણે કચ્છને પડતું જોયું, કચ્છની પડતી વાતો જોઈ અને કચ્છને ઉજળતું જોયું. કચ્છની અસ્મિતા અને કચ્છના ખમીર પછી જ્યારે કચ્છ બેઠું થયું ત્યારે કચ્છની મોજ વધી ગઈ. તો આવો એ જ મોજને માણવા માટે પ્રહરભાઈને વિનંતી કરું કે